તો વિદ્યાર્થીની સામે ડન લખેલું આવી જશે. એનો મતલબ કે આ વિદ્યાર્થીની પ્રમોશનની કામગીરી છે તમે ક્લિયર કરી છે. એટલે આવી જ રીતે 1 by 1 તમામ વિદ્યાર્થીઓને પ્રમોશનની કામગીરી કમ્પ્લીટ કરવાની છે. હવે 1 by 1 તમામ વિદ્યાર્થીઓની પ્રમોશનની કામગીરી કમ્પ્લીટ થઈ જાય, બધાને પેન્ડિંગની જગ્યાએ ડન બતાવે, ત્યાર પછી જે તે ધોરણના વર્ગ શિક્ષકે પોતાના ધોરણ માટે અહીં ફાઇનલાઇઝ આપવાનું છે. આ ફાઇનલાઇઝ નહીં આપો ત્યાં સુધી કામગીરી અધૂરી ગણાશે. તો અહીં ફાઇનલાઇઝ આપી દેવાનું છે. હવે એક વખત તમે આ રીતનું ફાઇનલાઇઝ આપી દો છો ત્યાર પછી તમે વિદ્યાર્થીની જે તમે વિગતો ભરી છે, ડિટેલ્સ ભરી છે, એની અંદર કોઈ સુધારા વધારા કરી શકતા નથી. એટલે ફાઇનલાઇઝ આપતા પહેલા યાદ રાખશો કે કોઈ વિદ્યાર્થીને આપણે ભૂલથી કોઈ ભૂલ કરી નથી ને એ ચેક કરી લેવાનું છે. જો તમારે ભૂલ થઈ હોય તો પછી તમે કરેક્શનનું જે ઓપ્શન છે એના પર ક્લિક કરી અને તમે ભૂલ વિગતો સુધારી શકો છો. સુધારી અને પછી ફરી અપડેટ કરી દેવાનું છે અને ત્યાર પછી લાસ્ટમાં ફાઇનલાઇઝ આપવાનું છે. હવે જ્યારે પણ તમે ફાઇનલાઇઝ આપો છો તમામ ધોરણનું તો યાદ રાખશો કે પ્રોગ્રેશન એક્ટિવિટીની અંદર જવાનું છે અને ત્યાર પછી વ્યૂ સમરી પર ક્લિક આપશો તો અહીં આખી સ્કૂલના વિદ્યાર્થી અહીં બતાવશે. અહીં ઓલ સ્ટુડન્ટ બતાવશે અને સ્ટેટસમાં પેન્ડિંગ કે ડન થઈ ગયું છે એ તમામ વિદ્યાર્થીઓ માટે અહીં બતાવશે. ફરી હું પ્રોગ્રેશન એક્ટિવિટીની અંદર જાઉં છું અને પ્રોગ્રેશન સમરી સેક્શન વાઇઝ એટલે કે ધોરણ વાઇઝ કયા કયા ધોરણનું પેન્ડિંગ છે સ્ટેટસ એ બતાવશે. તમારા ધોરણનું ક્લિયર થઈ જાય તો અહીં સામે પેન્ડિંગની જગ્યાએ ડન આવી જશે. તો એ પણ ધ્યાન રાખવાનું છે. અહીં આપણું ઓપ્શન ડન થઈ જવું જોઈએ. તો પ્રોગ્રેશન એક્ટિવિટીની અંદર ફરી જાઉં છું. હવે તમે અહીં જુઓ તો તમામ ધોરણોનું અહીં પેન્ડિંગ છે એની જગ્યાએ ડન થઈ જાય ત્યાર પછી આચાર્યશ્રીએ પ્રોગ્રેશન એક્ટિવિટીમાં જવાનું છે અને અહીં ફાઇનલાઇઝ પ્રોગ્રેશન પર ક્લિક આપવાનું છે અને ત્યાર પછી તમામ ધોરણોનો આખી શાળાનો ડેટા પ્રમોશન થઈ જાય, તમામ વિદ્યાર્થીઓને પ્રમોટેડ કરી દેવામાં આવે તમામ ધોરણ માટે, તો અહીં ખરું કરી અને પછી સબમિટ આપી દેવાનું છે. એટલે આ પ્રોસેસ છે છેલ્લી આચાર્યએ કરવાની છે. બધા ધોરણોનું કમ્પ્લીટ થઈ જાય પછી સબમિટ આપી દો, ફાઇનલાઇઝ આપી દો એટલે અહીં તમારું કામ પૂરું થાય છે. પ્રમોશનની જે કામગીરી છે વિદ્યાર્થીની એ અહીં પૂરી થાય છે. તો આટલું કરવાનું છે. 1 by 1 તમામ વિદ્યાર્થીને પહેલા વર્ગ શિક્ષકે પ્રમોશનની કામગીરી કરવાની છે, પછી વર્ગ શિક્ષક ફાઇનલાઇઝ પોતાના ધોરણનું આપશે. આવી રીતે તમામ વર્ગ શિક્ષક તમામ ધોરણોનું ફાઇનલાઇઝ થઈ જાય પછી આચાર્યશ્રીએ પ્રોગ્રેશન એક્ટિવિટીની અંદર જઈ અને લાસ્ટમાં જે ફાઇનલાઇઝ પ્રોગ્રેશન છે ત્યાં અહીં ચેકબોક્સ ખરું કરી અને સબમિટ આપી દેવાનું છે. તો આ રીતનું સ્ટેપ બાય સ્ટેપ વિડીયોની